ધ્યાન રાખજે. વડિયા પૂગેલો ફોન કરજે, ગોંડલ પૂગેલો ફોન કરજે. હા હવે આપણે પહોંચી ગયા રાજકોટ માં એન્ટર થઈ ગયા. ચા પી ચા. રિએક્શન કટ ઓર આપણે બધાને કેમ છો? બધા મજામાં ને? આપણો વ્લોગ જોતા બધે મજામાં. આજ સરસ મજાનો થઈ ગયો છે મંગળવાર ને આપણે પાછો વ્લોગ બનાવ્યો. ચાલો નીસુ જો સવારમાં આવી ગયો છે ઘરે. અમારા ગામમાં થોડુંક કામ છે તો નીકળી જાય ગામમાં. આગળ બ્લોગ કન્ટિન્યુ જોજો, આવશે મજા. કા ફરી ચાલો કન્ટિન્યુ. તો જો હડે વિશ્વ અહીંયા બધી સર્વિસ કરવી પડે એમ છે. સર્વિસ કાઈ નથી કરી. બે તો સ્પ્લેન્ડર હાજી જોઈ ગયો ને આ રેડી. બે માં આવ્યા હતા મંડળીએ પૈસા જમા કરવા, થઈ ગયા છે. હવે પાછા પડીકા લેવા જાય. આવી ગયો ઘરે પાછો અને છે ને બાકી ગયા બપોરના અને આજો અહીં બેસી ગયા. હું આમ ઉડાડો. ગામમાં પાછું જવું છે એટલે આપણે કઈ કામ પૂરા નથી થતા. ભેગા થઈ ઘરે જઈ. આપડે કામ જ એવડું છે નવરાજ નથી થાય એમ. ભાઈ આવ લો કહી દે. સબસ્ક્રાઇબ કરો ભાઈ. હું પહોંચી ગયો ઘરે. અત્યારે હું શું કરું છું તમને બતાવું. હા જો ઇન્સ્ટાગ્રામ ના જાણીતા ઇન્ફ્લુએન્સર, જાનામાના ઇન્ફ્લુએન્સર લીંબુ શરબત બનાવે. હું લઈશ જ છે ને. પોપટ નો થઈ જાય ખોટું. કા બોલી દો બે શબ્દ. फैमिली देखती है, गाली नहीं दे सकता. વાગી ગયા તમને દેખાડું કેટલા. 7 વાગી ગયા છે અને આ આવી ગયો. કેટલા વાગ્યા? 7 વાગ્યા. જો તારમ જો આના ઘરે જાવું મિની મિનિટ યાર રમવા હાટું. તો ઘરની બહાર નીકળતા વસ્તુ દેખાડું. આ જો પેલા ગાડીમાં મારું કામ કરવા જાવ. તારે શું કામ? હેલો ગાઈસ. આજો સ્ટીકર મરાયું છે ને એટલે સ્નેપ ઉતારવાનું ખેલ કરશે ખોટા અત્યારે. જલંધર જેવો લાગે. નથી ખમવું. ક્લિપ રાખવી જ છે તારી. જો હાથ આડો નાખ્યો એલા ઘડીક વાર પોરો ખાને. તો ફાઇનલી હવે આપણે છે ને વિશુની ગાડી લઈને નીકળી ગયા છે. જો બાટલા ફેરવવા, નવા જૂનું કરવા નીકળ્યા. ઝૂલો દેવા નવો હાલતી ખાલતા અંદર સુધી જવા દે. જાવ ગાડી અંદર જવા દે. ઉપાડવા કામ પતાવે. હું આવી ગયો ઘરે અને ઘરે આવીને વસ્તુ મને ખબર પડી છે કે મારે જવાનું રાજકોટ. પપ્પા આવીને વાત કરી એટલે 5:30 થઈ ગયા. તો ગાયકા બેગ પેક કરી 8 વાગે નીકળવાનું છે. અને ચા બનાવે તો ચા પેલા પી લઈને બધી તમને દેખાડું ગાડીની હાલત. એને થોડીક સાફ સફાઈ કરી નાખીએ ને નીકળવા પહેલા. કાઢે છે આ બેન અમારા. બાઇક નું મટકું નથી મારતી એમ નથી મારતી. કોની છે? મારી તો મોટી બેન. તારી મોટી નાની બેન યાર. કેમ કહો મિસ્ટેક નહીં કરવાની. થી નાની સૌથી નાની આની. ચા પી લો માં કોની ની ચા. મારી નાની બેન ને ચા પી લો. કન્યાદાન કહેવાય. કન્યાદાન. આ તું મને શું દેવાની? એને ગના બાબાજી કઠણ. અમે છે ને આ બેકબુક ની વાત કરી મસ્ત એક્સપેરિમેન્ટ કરી છે. આ 2 મહિનાની હતી ત્યારે અમે આની ન્યુ એક્સપેરિમેન્ટ. હાલો ચા પી લઈએ. જેન્સી મમ્મી ના બચ્ચા છો તમે. ખાલી જો બેગ કાઢી લીધું છે ને અડધું પેક કરી લીધું છે. ખાલી કપડા જ મૂકવાના છે બેગમાં. કપડા પેક કરી મસ્ત મજાની ગાડી બહાર કાઢી લઈએ અને છે ને પછી ગાડીની સાફ સફાઈ કરી અને પછી નીકળી જઈએ સીધા રાજકોટ. તો ફાઇનલી જો ગાડીની હાલત છે તો આપણે કાઢી લઈને પછી સાફ કરશું. હવે એ જો સાફ અત્યારે પપ્પા કરે છે ને પછી પાણીથી કરશું. ત્યારે ધૂળ બધી પેલા કાઢી લઈ કે હું વ્યવસ્થિત કરી દઉં એમ હું કરું. પણ આપણે પછી ઉતાવળે હોય આંબા બાકી લેવા છે ને. આપણે ગાડી જો કરી નાખી ચક્કા કાચ ને એ બધું સાફ કરી નાખ્યું છે. રાતે હાક્યું ને ઉપાદીને હવે આપણે ગુજરાતીઓને ચા જોઈએ. પેલા તો ચા પીવા આવ્યા જઈએ. આપડાને મૂકીને જાય રાજકોટ. તારું કાંઈ કામ નથી. તને નથી લઈ જવાની. કોણ કોણ જાય છે કહી દે તો જરા. તો હું જ કહી દે જા નીકળ. મને ચા પાઈ દે પેલા. જીલ ને ભાગ તું ન્યુ મત મૂકીને જાય. ફૂકાઈ ગયું છે. આને ગાડીને ડેકીમાં નાખી દે અને બધું સામાન ગોઠવી નાખી. રસ્તામાં પીઠડી હોતી ધ્યાન રાખજે. વડિયા પૂગેલો ફોન કરજે, ગોંડલ પૂગેલો ફોન કરજે. હા હારું હાલો. જય માતાજી. તો હવે અમે નીકળીએ છીએ રાજકોટ જવા માટે. હું ને તો હાલો નીકળી જાય કન્ટિન્યુ.
રાજકોટમાં એન્ટર થઈ ગયા છીએ અને આપણે જઈએ પેલા ચા પીવા, કારણ કે ચા વગર મારો મગજ દુખવા માંડ્યો ને રાતના વાગી ગયા કેટલા તમને બતાવી દો. જો 11:09 સોરી 11 વાગે પહોંચી ગયા. હું પહોંચી ગયો સ્ટેટ ને ગોલી ભેગું આપણે ગાંઠિયા ને ચિપ્સ મંગાવી લીધા, કારણ કે મારે ખાવું પડે એવું છે. રાતના વાગ્યા 12 એટલે હવે આવે છે ને આવે ને એટલે આપણે બ્લોગ માં દેખાડ્યા અને એનું હું રિએક્શન દે ને 600 સબસ્ક્રાઇબર થઈ ગઈ. એને નથી ખબર હજી, હું કઈ સમજે એને એટલી ખબર હતી કે મારે 550 કે આસપાસ હતા, એ પછી ખબર જ નથી. જો ખખડા એવો થાવ ખોલ્યો એન્ટ્રી. એ કાલુ દાદા 600 સબસ્ક્રાઇબર થઈ ગયો, ખબર હે નહીં ને? ખબર હતી? વાહ ભાઈ વાહ, મારા ગાંઠિયા ખર્ચો કર્યો એમ ને. કેટલા રૂપિયાનો? 100 રૂપિયાનો. લીદાસ ને આપણે ખાવા માંડીએ હવે કન્ટિન્યુ. અને સમજભાઈ આવે છે એની રાહ જોઈએ. પછી આપણે સામાન કાઢતા ગયો ગાડીમાં. ડન. મારો દીકરો સૂતો છે તો સુવા દે ને શાંતિથી. એની માં તો જાગે છે. મોટી બેન મારી નાની દીકરી છે. નાની બેન. અમારા મમ્મી પપ્પા અમને મૂકીને રાજકોટ અમને મોકલી દીધા. અમને રાજકોટ મોકલી દીધા. ઉપાદ લીપ ઉપાદ શું કરવા જાય? ગોલી સામાન કાઢવા. કેમાંથી ગોલી? ગાડી કેવાય. પેલું કેવા લાગ્યા સીધો ભાઈ તું માર્કેટ થી આવ્યો હોય પછી તો યાર એમ જ હોય ને. એકચ્યુઅલી ધડકો કેવો છે યાર, આને ક્યાંય ક્યુટ કાઢો ચોકલેટી બોય. કામ કરા વાયલી સીટ માં છે બધું તું લઈ આવ્યો. હવે આમાં વ્લોગ ચાલુ થાય એમ હતો જ નહીં. અમે બધા અત્યારે ફૂલ મોજમાં છીએ. રાતના વાગ્યા કેટલા હું તમને બતાવી દઉં એકવાર. 1:15 થયા છે રાતના કા ગોલી. અને અત્યારે અમે ખાલી આટો મારવા જઈએ, સ્પેશિયલ આટો મારો જસ્ટ ફોર એન્જોયિંગ ટાઈમ. બસ બહુ જાજુ ઇંગ્લિશ નું બોલે એમાં આવડતું નથી. હાલો નીચે મળીએ સીધા. નીકળી ગયા. રોડ છે અમારો પ્રગતિ ના ભલ છે. આપડે શું કરવા ખાલી જાય આટલો અમારો હતું 1:30 વાગે રાઈ. મને ખબર હે ભાઈ ઘરે જઈને બ્લોગ એન્ડ કરીને આપણે કરશું. રોતા હાઈવે ઉપર તે નાખી છે ગોલી ગાડી. પાછી ઘર બાજુ વાળ લેવાયો. અંધારું તારી ડીપર આવ્યા ને એટલે આ મહાજન રાતે 1:30 વાગે ઘરની અંદર વાળે છે. બહાર તો કચરો ન કઢાય એટલે અંદર વાળે રાખે. 1:30 વાગે અને આપડા ઘરમાં આમ જોવો તો ખરા તમે. મારા રોનક 2 વાગ્યો. કમિંગ સૂન એડેડ પ્લસ. ભાઈ ચા ખાઈ નાવ. ચા નિકાલ હાલ. પાછ 2 વાગે ચા પીને આવો. ચા પી રિએક્શન કટ. હવે વાગ્યા છઠ્ઠી એનો આપણો વ્લોગ એડિટ કરશું ને એટલે થઈ જશે 3:30 થી 4. આટલી મહેનત કરતા હોય તો તમારે સબસ્ક્રાઇબ કરવાનું એટલું તો છે ને, એ તો મફત થાય તો કરી નાખજો. આપણે મળીએ નવા વ્લોગમાં. તો જય શ્રી રામ.